જન્મ જન્મ જુગ જીવનજી મુને ચરણે રાખો ને શ્યામ હારે મુને ચરણે રાખો ને શ્યામ થયું યજવાળું રે બલિહારી રે ગોઠડી તે કોને કહી જ્યારે અંતરનું નહીં વાવ હારે જ્યારે અંતરનું નહીં વાવ થયું યજવાળું બને નરસૈયો સંતોને લૂટે તમો સેજેથી બાંધો ને પાડ હારે તમો સેજેથી બાંધો ને પાડ થયું યજવાળું બલિહારી રે ધન ધન સદગુરુને જેને આપ્યું નિરમલ નામ હારે જેને આપ્યું રે નિરમલ નામ ધન ધન સદગુરુને પ્રેમ ભક્તિને પેર ત્યાં લાગી સરિયા સગલા કામ હારે સરિયા સગલા કામ ધન ધન સદગુરુને બલિહારી રે આનંદ ઓદવર્યા જ્યારે કામ દેહન ઘેર આવી હારે જ્યારે કામ દેહન ઘર આવી આનંદ ઓદવર્યા વાગડ ગવારીને બી ત્યારે આપી સાથે સંગ સોહાવી હારે સાથે સંગ સોહાવી ધન ધન સદગુરુને બલિહારી રે શાંત સૌભાગી રે જેની પ્રેમાનંદ સુપ્રીત હારે જેની પ્રેમાનંદ સુપ્રીત શાંત સૌભાગી રે દેહ પડે પણ નેહના છોડે તે તો કદીય ન જાય જાન હારે તે તો કદીય ન જાય જાન ધન ધન સદગુરુને બલિહારી રે સંગત સંતતને સખી કીજે રે તન મન પ્રાણ હારે સખી કીજે રે તન મન પ્રાણ સંગત સંતતને નાનો કહે ને શંક હરિ ભજીએ તર્યા લોક કુલ કાન હારે તજીએ લોક કુલ કાન ધન ધન સદગુરુને રામ કહો પાંજર કે સુવા રામ કહો પિંજર કે સુવા હજુ લાગી ખબર પડતા નહીં અંદા ધંધો કરતા સકલ જગમુવા રામ કહો પિંજર કે સુવા ઘડી રે સુતારે કટેરો કીનો હજી લગી સાચ નિશ્ચલ નહીં હુવા અંતકાલ રે પોહત મંજારી હરી ચાલ્યો જેસે જુવારી જુવા રામ કહો પંજર કે સુવા આશા મેટ પાંચ પનિયારી ખૂટતા નહીં કરમ જલકુવા કહેતા કબીર જેને હરિ રસ ચાખ્યો વાહે કે મુખ અમૃત રસમુવા રામ કહો પિંજર કે સુવા तुम ही गोपाल मोसे बहुत करी तुम ही गोपाल मोसे बहुत करी
સમરણ કો નર દેહી દીનો મોપા પીઠે કછું ના સર્યો તુમ હી ગોપાલ મોસે બહોત કરી ગર્ભવાસ અતિ ત્રાસ ઊંધે મુખ તહાના મેરી સુદ વિસરી જઠરાયા ગનમાં રાખી લીનો કંચન સી મોરી દેહ કરી तुम ही गोपाल मोसे बहुत करी कहा कहूँ अपराधी जन्म से आद अंत्य मोसे बिगड़ी तुलसी नाथ पतित तमो पावन बाने की अबलाज पड़ी तुम ही गोपाल मोसे बहुत करी आरती गोपालाय की करो रे संत लोलाई मन करी द्रुत काय कर तारी ब्रह्मय गण कर बाती पांच तत्व लई दीपक जोरा बल रे अखंड दिल राती चित कर चंदन ध्यान सुकंदन अनहद घंट बजाई अजिया धून भाव करी भोजन मनसा भोग लगाई भीतर द्वार पूज परमेश्वर आत्मा पूस चढ़ाई शंख शब्द सहेद धुन उपजे अनहद बाजे बेता ब्रह्मा विष्णु महेश्वर नारद सकल संत लोलीन दुष्ट निकंदन सुर नर वंदन संतन प्राण आधार कहे कबीर भक्ति एक मागु आवागवन निवार आरती हो नाथ निरंजन राय करिले गगन मंडल में जाई चेतन कोच अचेतन ताला शंकर शंख जड़ाई अलख राय सुसेवक सनमुख ब्रह्म का पाठ लगा प्रेम दूत जार बर पानी बात बिहार लगाई गगन मंडल में बया जुवारा पांच पतंग जल जाई अनहद नाथ उपंग ही मरदंग धीरज कंठ बजाई दास कबीर परम पद वंचे मागे अखंड पसाय श्री राम मंत्र आरती कीजे शंकर सन काकदिक आदि रंग बीज हृदय ताल विमल बोध पंच बाति जारी तन मन निज पर हरो तो आई वेद वारी अखंड ज्योत विमल बोध बहे दिन राति आरती रघुनाथ जी के कीजे पर बात कहत कबीर समरुधीर ऐसे लो लाई चरण टेक रघुनाथ जाके निर्भय पद पाय श्री राम मंत्र आरती कीजे शंकर सनकाक दिक आदि रंग बीज राम कबीर धन्य धन्य पद्मनाभने जंगलना छोरसिया આગળ પાછળ ઝાડ જોડને વચમાં પોતે વસિયા વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે તઈ વાડી તો વૈકુંઠ સરે કે દર્શને દુખડા રે હરિએ અધ્યારુને દર્શન દીધું એ જસોદાના છઈએ ગોકુલથી વાલો પાટણ પ્રગટ્યા પદ્મનાભ કહીએ અધ્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 લહીએ વાડીમાં કબીર બિરાજે સદગુરુ જીવન કહીએ ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટલીએ
અધમ ઓદાહરણ સંકટ નિવારણ ભક્ત વસલ કહીએ મોહનના સ્વામીને ભજવો રાખો 28 હૈયે વાડીએ જઈ રે વૈષ્ણવ વાડીએ જઈ કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી કૃષ્ણજીના નામ વિના મિથ્યા રેવાની પ્રભાતે ઉઠીને લીજે કૃષ્ણજીનું નામ કૃષ્ણજીએ વાસ્યું રૂડું ગોકુલિયું ગામ કૃષ્ણજી માતા હમારે કૃષ્ણજી તાત સગાને સહોદર મારે કૃષ્ણજી ભ્રાત કૃષ્ણજીએ મામો માર્યો માસી સંહારી પોતાના જાણીને હરિએ મુગતિ આપી કૃષ્ણજીએ અજામિલ તાર્યો મહાહું તો પાપી એક કોલીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી કૃષ્ણજીએ ગુણ કાતારી અહલ્યા ઉદારી કૃષ્ણજીના નામ ઉપર જાઓ બલિહારી દાસલડા બને રે હરિની ભગતિ જાની મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃતવાણી રાધાને મંદિર હરી ગયા ચોર્યો હૈયાનો હાથ કામની કંઠ સોહામનો સુંદરીનો શણગાર હાલો હરી મારો હારડો અબળાના ઓદાર હાલો હરી મારો હારડો અગની કરો સૌ એકટી મહી ગોળ દીકાવ લીધો હશે તો દાજશું દઈશું તમારો હાથ હાલો હરી મારો હારડો ડુંગર ડુંગર દવ બડે લાગે 14 લાય દાવા નર હરી પી ગયા તમને શું કરે આગ હાલો હરી મારો હારડો નવસે નદીના નીર લાવી દોડી મને રે પાવ લીધો હશે તો દુઃખ હશે દઈશું તમારો હાર હાલો હરી મારો હારડો 7 સમુદ્ર નવસે નદી ત્યાં છે હરિનો વાસ કઈ રે નદી તમને ડૂબવે શું કરે સાગર નીર હાલો હરી મારો હારડો સાપ કરો સૌ એકટા મારે કંઠે લગાવ લીધો હશે તો દંક હશે દઈશું તમારો હાર હાલો હરી મારો હારડો કાલિન્દ્રીમાં જંપલાવિયા નાત્યો વાસુકી નાગ નાગનાથી કર્યા ને તરા તમને શું કરે સાપ હાલો હરી મારો હારડો રાધાને બોલડે હરી રીજા અંતમ જામ હાર આપ્યો હરિએ તત્ક્ષણ નરસૈયાનો શ્યામ હાલો હરી મારો હારડો જીવનજી મહારાજ માગો શરણું તમારું રામા શરણું તમારું જીવનજી મહારાજ માગો શરણું તમારું કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વે ભક્તોને કષ્ટી કાપી ભુજા ગુજરનો ઉદ્ધાર કીધો કેશવદાસને શરણે લીધો
ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાર્યો. સૌને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો. પદ્મનામ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલ જીવનજીએ કૃપા કરીને ઉગાડ્યા સૌ બાળ. રામ કબીર નીડળ નૌકામાં જીવનજી બેસાડે. કૃપા કરીને કબીર કૃપાલો ભવસાગર ઉતારે. જીના બાલ ગોપાલો રામ કબીર ઉચારો. ભવસાગર થી તરવાનો એ સુંદર છે બહુ આરો. અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સતસંગતિને ધારો. અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટાળો. નિશાંક હોય ને ભજન કરો તો નામ પડે તત્કાળ. મુજ પાપીને શરણે લીધો એવા દીન દયાલ. સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ. મા પર કૃપા કરીને કાનમ પાલવગારી. જીવનજી મહારાજ માગું શરણું તમારું. શરણું તમારું રામ શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. આનંદ આરતી હર કય પારા. હરિજન આય મેરે પ્રાણ આધારા. સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારે. જન્મ મરણ ભવ સાગર તારે. શાક પાક મલી ભોજન પાઓ. સંત સંગત મલી હરિ ગુણ ગાઓ. ઘેર ઘેર મંગલ હોત બધાઈ. જન જીવન તાહા બલ બલ જાય. આનંદ આરતી હર ખય પારા. હરિજન આય મેરે પ્રાણ આધારા. સદગુરુ જીવનજી મહારાજ ને રામ કબીર નામદેવ કબીર સાહેબ ને રામ કબીર અધ્યારુજી મહારાજ ને રામ કબીર પદ્મનામ ભગવાન ને રામ કબીર સર્વે સંતો ભક્તો ને પ્રભાતના અમેરિકામાં રામ કબીર હેત કૃપા ને રામ કબીર સ્વામી પરિવાર ને રામ કબીર રામ કબીર. રામ કબીર સર્વે સંતો ભક્તો ને પ્રભાતના રામ કબીર. ભારતમાં સંધ્યાના રામ કબીર. સ્વામી પરિવારને રામ કબીર. જીવનજી મહારાજની ગાદીને તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. ખૂબ જ સુંદર ભાવથી ભારતમાંથી મીનાબેને પ્રભાતિયા લીધા. ઘણા નવા પ્રભાતિયા આજે આપણને સુંદર એનું ગાન સાંભળવાનું મળ્યું. અને આ દરેક પ્રભાતીઓ આપણને એક સુંદર ભાવમાં લાવે. સવારની શુભ શરૂઆત કરે. અને આપણી ઉદા ભક્તોની પ્રણાલી પ્રમાણે નહીં દિન રાત ન વેલા. ત્યાં સંધ્યા છે ભારતમાં પણ પ્રભાતિયા ગવાય છે. આપણા ભક્તો પણ અહીંયા સવાર થઈ હોય અને ભારતમાં સંધ્યા આરતી ગાતા હોય છે. આ ઉદા ભક્તોની એકાત્મતા છે. અને આપણને બધાને એક કરનારું એક જ તત્વ છે અને એ છે પ્રેમ તત્વ. આપણો એકબીજા માટેનો જે પ્રેમ છે એ જ આપણને ભારતમાં ખેંચી જાય છે. ભારતવાસીઓને અમેરિકામાં લઈ આવે છે. અને સાથે સાથે જે આપણી પરંપરા છે જીવનજી મહારાજે આપણને આપેલી કબીર સાહેબના થ્રુ એમની પાસે આવેલી એ પરંપરા આપણને એક પછી જેને કહીએ કે રોજે રોજ પ્રેમની અનુભૂતિ આપણને કરાવતા જ જાય છે. જીવનજી મહારાજે આપણને પદ્મનાભ અને અધ્યારુજી આપ્યા. અને એ પદ્મનાભ અને અધ્યારુજીને ઉદા ભક્તોએ સાચવ્યા, જાળવ્યા. એમના કીર્તનો નું પારાયણ રૂપે આપણે ગાન કરીએ છીએ. અને જ્યારે કીર્તનોનું આપણે પારાયણ રૂપે ગાન કરતા હોય છે ત્યારે આપણને પરમાત્માની નિકટતાની અનુભૂતિ થાય છે. એ નિકટતાની અનુભૂતિ આપણને હંમેશા રહે. હંમેશા આપણને અહર્નિ સ્મરણનો ખ્યાલ રહે. એટલા માટે જીવનજી મહારાજે આ જ કીર્તનોને આપણા સામાજિક પ્રસંગો સાથે જોડી દીધા. અને સામાજિક પ્રસંગો તો બાજુમાં મૂકીએ, પણ આપણા સમાજની બહેનો
તો રોજે રોજ એ ગુટકો હાથમાં લઈને કીર્તનો ગાય છે. ઘણા બધાને આ કીર્તનો કંઠસ્થ છે. અને આપણને કહીએ કે એક ઉદા ભક્તોનો અવિભિન્ન અંગ પર થઈ ગયો છે. ઉદા ભક્તોને અધ્યયજીના કીર્તનથી જુદા પાડવા કે જુદા વિચારવા એ કલ્પના જ અશક્ય છે. કારણ આ આપણા જીવનનો એક મોટો મહત્વનો ભાગ છે. અને એ અધ્યયજીના કીર્તનનો ભાવાર્થ જ્યારે જગદીશ મહારાજે લખ્યો, ત્યારે જગદીશ મહારાજે પોતાનું હૃદય એમાં નીચોવી નાખ્યું છે. જગદીશ મહારાજ ની જે ઊંડાણ છે, એમની જે વિચારોનું જે ઊંડાણ છે, એ ઊંડાણ આપણને એમની કલમમાં દેખાય છે. શબ્દો એમની કલમે રમતા હતા, એમના મનમાં રમતા હતા. અને એ જ શબ્દો એમને આમાં લખ્યા. અધ્યયજીના કીર્તનોનો જે ભાવાર્થ લખ્યો, હું તને હૃદયાર્થ કહીશ કે એમના હૃદયમાંથી આવેલો અર્થ છે. આ હૃદયાર્થ એમને લખ્યો. અને હૃદયાર્થ લખીને એટલા ઊંડા, જે રીતે આપણે દરિયામાં મરજીવા ઊંડા દરિયામાં જાય અને રત્નોને લઈ આવે, એવા રત્નોને એ લઈ આવ્યા આપણા માટે. જીવન પર્યંત આ કાર્ય કર્યું છે, જીવન પર્યંત. અને જીવન પર્યંત કરેલું આ કાર્ય આપણી સમક્ષ પુસ્તક રૂપે તૈયાર થાળી, જેને પીરસેલી કહીએ કે આપણા ઘરમાં તૈયાર થાળી આપણને મળે ઘેર આવ્યા હોય ત્યારે, એ રીતે આ તૈયાર થાળી કેટલી મહેનત કરીને જગદીશ મહારાજે આપણા માટે તૈયાર કરેલી. અને એ શ્રી પદ્મનાભજી અધ્યયજીના કીર્તન અને એ કીર્તનોનું આપણે વાંચન ચાલે છે સંતો. હજુ તો શરૂઆત જ છે. ગરવા ગણપતિનો રાસ એ આપણે લઈ રહ્યા છે. અને આપણા અહોભાગ્ય કેટલા! સવારે પદ્મનાભ અધ્યયજીની વાણી, અને એ પહેલા ગવાય કેટલા બધા સંતોના જુદા જુદા પ્રભાતિયા. ભારતમાં પણ એ જ રીતના પ્રભાતિયા ગવાય. એને કોક સાખી લઈને એની પર સત્સંગ થાય. સાંજે સંધ્યા આરતી, અને સંધ્યા આરતી વખતે આપણે અહીં આગળ કબીરનો સૌભાગીનો અંગ, એના આપણે અત્યારે પ્રેમજીવન મહારાજે જે પ્રવચન કર્યા છે તે સાંભળીએ. સવારે પદ્મનાભ અધ્યયજી, સાંજે કબીર, વચ્ચે જીવનજી અને ત્યારે અને આપણા સત્સંગમાં જીવનજી મહારાજની સાકી. તમે જુઓ તો આપણા 5 આંગળા ઘીમાં છે એવું લાગે. પ્રેમ ભક્તિનો રસ. ઘી એટલે આપણે જેને કહીએ કે સાર તત્વ છે દૂધનું. એ જ રીતે આ પ્રેમ ભક્તિનો રસ આ આપણા નામદેવ કબીરના ઈ પરથારા ઉપરથી રાત દિવસ ઝરે છે. અને એ જે પ્રેમ રસ છે એના આપણે કટોરાના કટોરા પી શકીએ એટલું બધું આપણી પાસે આવે છે. સંતો, આ પરબ્રહ્મની વાણી છે. આ જ સાચી હેલી છે, જેને અધ્યયજી મહારાજે કહ્યું એ સર્જે પાલે ને સંવારે. આ જ આ હેલી છે. આ હેલીની વર્ષામાં આપણે સર્વે તરબોળ રહીએ છીએ. અને તરબોળ રહેવાથી આપણી સવાર અને સાંજ ઉદા ભક્તોની તો ખૂબ સુંદર જાય છે. અને જેની સવાર સારી તેનો દિવસ સારો. અને સાંજે પણ આપણે શાંતિથી પરમાત્માનું આહ્વાન કરીને સુંદર સંધ્યા આરતી કરીને નિરાતે સૂઈએ છીએ. ઉઠીએ કે તરત જ પાછી ભક્તિ. આ વર્ષો જૂની પ્રણાલી આધુનિક જમાનામાં પણ જાગૃત થઈ. અને એને હું કહીશ કે ઉદા બીજ, જે ભક્તોનું જે બીજ છે, જે ઉદા ભક્તોનું જે બીજ છે, તે બીજ હજુ જાગૃત છે. ભલે ઓછા ભક્તોમાં જાગૃત હશે, પણ એ જાગૃત છે. અને જે બીજ જાગૃત છે એ બીજ બીજા લોકોને પણ ઉઠાડશે, જગાડશે અને દોડતા કરશે. જે જાગૃતતા આવી છે એ જાગૃતતાને આપણે માનીએ, એનો આનંદ લઈએ સંતો. આજ છે, કાલ નથી. કાલ કોઈએ જોઈ નથી. આજ છે, આ પલ છે, આ ઘડી છે. અને આ જે પલ છે, આ ઘડી છે, એ ઘડીનો આપણે આનંદ લેવો રહ્યો. અને એ આનંદમાં આપણે હંમેશા ને હંમેશા આગળ વધતા રહીએ સંતો. જગદીશ મહારાજના
ગરવા ગણપતિના રાસના હૃદયાર્થમાં આપણે અત્યારે આઈ થિંક પાન નંબર 5 અને 6 નું વાંચન આજે હું લેવાનો છું. પણ એ પહેલા જે ગરવા ગણપતિના રાસ વિશે જે થોડી ઘણી ગેરસમજણ થતી હોય તેની થોડી ઊંડી સમજણ પણ આપણે લેવી રહી. પુસ્તકમાં તો લખેલું છે, પણ પુસ્તક તો શાંતિથી બેસીને વાંચવું પડે, પછી એનું મનન અને ચિંતન કરવું પડે. પણ જે થોડું ઘણું જગદીશ મહારાજે તો ઘણું કહ્યું છે, પણ એમાંથી થોડું ઘણું જે આપણે સમજ્યા એમાંનું એક કે ગરવા ગણપતિનો જો રાસ છે, ગરવો એટલે મોટો અને મોટા ગણપતિ એટલે પરબ્રહ્મ, અને પરબ્રહ્મ જેમાં રમે છે તુષ્યંતી ચ રમંતી, એનો આ રાસ છે. આ પરબ્રહ્મનો રાસ છે. આપણી અંદર 3 રાસ છે અત્યારે જેના કીર્તનોમાં, એમાંનો એક પહેલો જ આ ગરવા ગણપતિનો રાસ. અને જે ગરવા ગણપતિનો રાસ છે એ જે ભગવાનની લીલાના વર્ણન કરે છે કે ભગવાને જગતની રચના કરી, સૃષ્ટિની રચના કરી, પછી પોતે એટલો કારીગરીથી એમાં સમય ગયો કે કોઈને ખબર પણ ન પડી. પિંડ બ્રહ્માંડ સમાનો, જે પિંડમાં તે બ્રહ્માંડમાં, જે આપણા પિંડમાં એટલે કે આપણા શરીરમાં છે, જે તત્વોનું આપણું શરીર બન્યું છે, 5 મહાભૂત અને 3 ગુણ, અને એમાં ચૈતન્ય ઉમેરાયું, અને જે તત્વો બન્યું, અને 26મો ગોવિંદો કહી દીધો, એટલે કે બધાની ઉપર 26મો ગોવિંદો છે. એ રીતની આપણને જે વર્ણન આપ્યું, આપણને પરબ્રહ્મની સાચી ઓળખાણ કરાવે છે. અને પહેલા 4-5 પાનામાં જ આ બધું આવી જાય છે. જેને આપણે કહીએ છીએ કે ક્રિકેટની મેચ જોતા હોય તો ઓપનિંગ બેટ્સમેન આવે, અને ઓપનિંગ બેટ્સમેન આવીને ચોગ્ગા ને છગ્ગા ફટકારવા માંડે, એના જેવું જ આ કંઈક છે કે આ ગરવા ગણપતિનો રાસ એ આપણને જગાડે. પરબ્રહ્મની સાચી ઓળખ આપણને આપી રહ્યો છે. આ ઘણા બધા કહે છે કે અધ્યરુજીએ સગુણથી શરૂ કર્યું ને નિર્ગુણ એટલે કે હિંદોલા હરિ અમૂરત ધ્યાયે, મૂરત વગરનો હરિ, એ આપણને છેલ્લામાં કીધું. અરે પહેલામાં પણ એમને એ જ કીધેલું છે. આપણે જ્યારે હમણાં બેઠા હોઈએ અને આપણે કોઈક વાત કરતા હોઈએ તો એનો અર્થ એવો ખરો કે આપણને એનો શરૂઆત પણ ખબર છે અને એનો અંત પણ ખબર છે. એટલે અધ્યારુજીને ચોક્કસ જ એમનો વિકાસ થયો છે. જેમ જેમ કીર્તનો કહેતા ગયા, લખતા ગયા, જેમ જેમ એમણે પદ્મનાભ સાથે સંવાદ કર્યો છે, એ પ્રમાણે એમનો ચોક્કસ વિકાસ થયો હશે. પણ જ્યાં સુધી એમના મગજમાં પરબ્રહ્મના વિશે ચોક્કસ ખ્યાલ નહોતો, ત્યાં સુધી એમને કલમ હાથમાં નથી પકડી. એમને સુંદર ભાવથી આમાં આપણને ગરવા ગણપતિ એટલે પરબ્રહ્મ, મોટા પરબ્રહ્મ, એની લીલાઓનો આ રાસ છે. અને આની અંદર આપણે 10 અવતારોની પણ વાતો આવશે. અને એ જે લીલા અને જે અવતારો છે એ પણ ભગવાનને રમવાનું મન થયું. અને ભગવાનને રમવાનું મન થયું, ભગવાને કોઈ કાર્ય કરવું હતું, એટલે કોઈને કોઈ રૂપે આવ્યા. એ કોઈ પણ રૂપે આવી શકે છે. એ મત્સ્ય રૂપે પણ આવી શકે, કાચબાના રૂપે પણ આવી શકે, અને રામ અને કૃષ્ણ ના જન્મ નિમિત્તે મનુષ્યના રૂપે પણ આવી શકે. અને એ વાત આપણને અહીંયા કરવામાં આવી છે. તો સૌથી પહેલા આ રાસમાં આપણે પરબ્રહ્મની સાચી ઓળખ કરી લઈએ. જગદીશ મહારાજને હંમેશા ખૂબ દુઃખ થતું જ્યારે કોઈ કહેતું કે આપણી અંદર પણ ગણપતિની પહેલી પૂજા છે જ ને, અને ગરવા ગણપતિનો રાસ છે આપણામાં પહેલો જ છે ને, એ કહીને ઘણા બધા ભક્તો એ જગદીશ મહારાજનું મન દુભવ્યું છે. જગદીશ મહારાજ કેટલાને જઈને કે ગરવા ગણપતિ એટલે કોણ, એમને સમજાયું, પણ કોઈની પાસે 2 મિનિટ પણ બેસીને વાંચવું નથી અને સમજવું નથી. પોતપોતાનો જે મત છે એ પોતપોતાનો મત આગળ કરીને જે સાચો મત છે, જે સંતોનો મત છે, એ મતને આપણે ગણકારતા નથી હોતા. એટલા માટે સંતો આ થોડો ખુલાસો ગરવા ગણપતિ એટલે કોણ એના વિશે મેં કર્યો. ત્યાર પછી પેજ નંબર 2 ઉપર ભગવાનની ઓળખ આપણને આપે છે, પરમાત્માની ઓળખ આપે છે. પંડ રહો જે જીવ નિહાલો, ઉવટ જાતો તેને વાલો, ટાલે સેવું સંસારો. એટલે અહીં આગળ આપણને કહે છે, ભગવાનને વિનંતી કરે છે કે તું તો મારી અંદર જ રહેલો છે,
પણ હું કોઈક આડી અવરી જગ્યાએ જતો હોય તો મને તું રોકજે. અને આ ચરણને જગદીશ મહારાજનું જે વાંચન છે એ જુઓ તમે. ઉપનિષદ આપણને બધાને ખબર છે કે જ્ઞાન માર્ગના ઉપનિષદ છે. અને આ ઉપનિષદોની અંદર કોઈ પણ કર્મકાંડ નથી, ફક્ત ને ફક્ત સાચું જ્ઞાનની વાત છે. એમાંનું એક ઉપનિષદ એટલે ઈશાવાસ્યમ ઉપનિષદ. એ ઈશાવાસ્યમ ઉપનિષદનો પહેલો જ શ્લોક છે, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. અને એ શ્લોક લઈને જગદીશ મહારાજ આપણને કહેવા માંગે છે કે અધ્યયજીએ આ શ્લોકનું જ જાણે કે આ કીર્તનમાં ભાગ લઈ લીધો હોય, એના ભાગરૂપે મૂકી દીધું હોય એવું લાગે છે. અને આની અંદર ચોખ્ખું કહેવામાં છે કે ઈશાવાસ્યમ, ઈશા એટલે કે ઈશ એટલે કે ભગવાન, વાસ્યમ એટલે રહે છે. આ જગતની અંદર ભગવાન રહે છે. એને ફક્ત બનાવીને જુદો નથી બેસી ગયો. આપણને જે અભેદની ભક્તિ આપી છે ને તે આ છે. ભગવાને જગત બનાવ્યું અને જગતની અંદર વસ્યો. અને એ જ વસ્તુ આ ઈશાવાસ્યમ ઇદમ એ આપણને કહી રહી છે. અને એની અંદર કહે છે કે દરેકે દરેક વૈભવ ભગવાને જે અહીંયા મૂક્યા છે, આ ધરતી ઉપર મૂક્યા છે, સમુદ્રમાં રત્નો મૂક્યા છે, ધરતી ઉપર જે પણ વસ્તુ મૂકી છે, એ દરેકે દરેક વસ્તુ એ આપણા માટે વૈભવ છે. અને એ વૈભવનો તું અહંકાર છોડીને એનો ઉપભોગ કર. સંતો આપણા પૂર્વજો ખેતી કરતા હતા, અને આપણા પૂર્વજો જે ખેતી કરતા હતા તો એક દાણો નાખે અને કેટલા દાણા ઉગતા હતા. આ ધરતી કેટલું આપે આપણને. આપણું પોષણ અત્યારે કોણ કરે છે? અન્ન વગર પોષણ થઈ શકે કે? આટલા બધા યુદ્ધ થાય છે. હવે ઇઝરાયલમાં અને હમાસ વચ્ચે યુદ્ધ થઈ રહેલું છે. યુક્રેન અને રશિયા વચ્ચે થતું હતું. એવું એક વખત યુદ્ધ ઇંગ્લેન્ડનું પણ થયેલું હતું. અને ઇંગ્લેન્ડને એ વખતે રિયલાઇઝ થયું કે ઇંગ્લેન્ડ એક ટાપુ જેવો છે. અને જ્યારે ઇંગ્લેન્ડને ઘેરી લઈને જ્યારે એની સામે હુમલા થયા અને ખેતીને જેને કહે કે અન્ન નહોતું, ત્યારે ઇંગ્લેન્ડને પણ લાગ્યું કે આપણે પોતે ખેતી પકાવવી પડે. ભગવાને વૈભવ આપણે ત્યાં મૂક્યો છે. અન્ન આપણી જરૂરિયાત છે. અને ગમે એટલા તમે લડો, ગમે તે કરો, પણ અન્નની અને જલની જરૂરિયાત પડવાની અને પડવાની. એ વૈભવ આપણને ભગવાને આપ્યો છે. અને એ આની અંદર કહેવામાં આવ્યું છે કે આ વૈભવનો તું ઉપયોગ કર, પણ અહંકાર તજીને કર. અહંકાર રાખીને ન કરતો. ચોખ્ખા શબ્દોમાં અહીં આગળ ઉપનિષદ આપણને કહી રહ્યું છે, અધ્યયજી પણ આપણને કહી રહ્યા છે કે અહંકારને છોડવો પડશે. અહંકારને છોડીને તું કર. અને અહંકાર છૂટે એટલા માટે આપણને જીવનજી મહારાજે પ્રસાદની સાખી આપી. પ્રસાદની સાખી આપી અને આપણે પ્રસાદને કૃષ્ણ અર્પણ કરીએ. કૃષ્ણ અર્પણ કરીને જૂઠન જીવન દાસકો દીજે. એ જૂઠન જીવન દાસકો દીજે એ જે ભાવ છે એ આ જ ભાવ છે કે પ્રભુ ત્યાં જ બધું મૂકેલું છે, બધું તારું જ છે, તું એની અંદર સમાયેલો છું. અને આ વૈભવનો ઉપયોગ હું સ્વાર્થ માટે નહીં કરું, હું મારો અહંકાર છોડીને આનો ઉપયોગ કરીશ. એટલા સુંદર ભાવથી અહીંયા જગદીશ મહારાજે આપણને ઊંડાણ બતાડ્યું છે. અને એમાં મને તો જગદીશ મહારાજનું ઊંડાણ દેખાય છે કે જગદીશ મહારાજનું વાંચન કેટલું બધું હશે, કેટલું હશે કે જ્યારે લખવા બેઠા હશે ત્યારે પહેલા 5 પાનામાં જ મને તો ઓછામાં ઓછા 20 થી 25 રેફરન્સીસ દેખાયા છે. અહીં આપણે બેઠા હોઈએ, કંઈક લખવા બેઠા હોય, આપણે બધા ભણેલા છે. 7 વિષયો આપણે આવતા હતા, આપણે ભણતા હતા ત્યારે. તો એ 7 વિષયની 7 ચોપડીઓ પણ આપણા મગજમાં પેસી નથી શકતી. જ્યારે અહીં આગળ આ પુસ્તકની અંદર અસંખ્ય પુસ્તકોનો રેફરન્સ આપણને જગદીશ મહારાજ આપે છે. લીટીએ લીટીએ એનું ઊંડાણ દેખાય છે આપણને. એમાંનું એક આજે મેં તમને કહ્યું એ ઈશાવાસ્યમ ઉપનિષદનો શ્લોક, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. ત્યાર પછી ઉલ્લેખ કરે છે બ્રહ્મસૂત્રોનો. બ્રહ્મસૂત્રો એક બીજું મોટું જ્ઞાનની વસ્તુ છે જેનો દુરુપયોગ બ્રાહ્મણો કરી રહ્યા છે. પણ બ્રહ્મસૂત્રની અંદર પણ આપણને સુંદર રીતે પરબ્રહ્મ શું છે, ભગવાન શું છે અને ભગવાન શું કરે છે એના માટેનો એક સુંદર શબ્દ છે. અને શબ્દ છે લોકવત તુ લીલા કૈવલ્યમ. લોકવત તુ લીલા કૈવલ્યમ. એમાં ચોખ્ખા શબ્દોમાં કહે છે કે જે પણ ભગવાન કરી રહ્યા છે
તે માત્ર લીલા છે. લીલા એટલે કે રમત છે. ભલે લીલાનો અત્યારે ખોટો અર્થ પણ લેવાતો હોઈ શકે, પણ જ્યારે પણ આપણે લીલા કહીએ તો આપણા ઉદા ભક્તોના મનમાં તો કૃષ્ણની બાળ લીલા આવે, કૃષ્ણની રાસ લીલા આવે. પણ એનાથી પણ આગળ વધીને આ ભગવાનની લીલા છે. અને એટલે કે છે કે લોકવત તું લીલા કૈવલ્યમ, કે જે કૈવલ્યમ ઉચ્ચ પ્રકારની લીલા ભગવાન રમી રહ્યા છે. ભગવાનના માટે આ રમત છે, એકદમ રમત છે. એ સૃષ્ટિનું સર્જન કરે, સૃષ્ટિનું પાલન કરે, સૃષ્ટિનો સંહાર કરે, એ એના માટે એક રમત છે. એ સૃષ્ટિનો એક સહજ ક્રમ છે. અને સૃષ્ટિનો સહજ ક્રમ છે એની પાછળ કારણ છે કે પ્રકૃતિ હંમેશા ને હંમેશા એના નિયમો પ્રમાણે ચાલતી હોય છે, સહજ ભાવે ચાલતી હોય છે. તમે નદીની અંદર પથ્થર હોય કે મનુષ્ય હોય, નદીને કોઈ ફેર નથી પડતો, કારણ કે નદીને અહંકાર નથી. નદીની અંદર જે પડવાનું એ તનાવાનું જ છે. પછી એમાં લાકડું પડતો લાકડું બી તનાશે, મોટો પથ્થર પડશે એ પણ તૂટીને રેતી થઈને તણાવવાનો છે. અને મનુષ્ય પણ જો અહંકારથી હું આ નદીને તરી જઈશ, મારા બાવળામાં તાકાત છે, એનો જો અહંકાર લઈને અંદર પડ્યો તો નદી એને પણ ખેંચી જવાની છે. અને એ જ વસ્તુ અહીંયા કહેવામાં આવે છે કે જે સહજ ભાવે થાય, સહજતાથી થાય, તે કરવી રહી. કારણ કે ભગવાન બધું સહજ ભાવે કરે છે. આજે સવારે પણ આપણા સુંદર કીર્તનો થતા હતા. એમાં કબીરનું કીર્તન હતું, સાધો સહજ સમાધિ ભલી. કબીરે પણ આપણને સહજતા આપેલી છે કે જે સહજતાથી થાય તે કરો. જીવનજી મહારાજે પણ આપણને સહજ જીવન આપેલું છે. આનંદ આરતી હરખ અપારા, હરિજન આયે મેરે પ્રાણ અધારા. શાક પાક મળી ભોજન પાવો, સંત સંગત મળી હરિ ગુણ ગાવો. આ શું છે? આ આપણને જીવન કેવી રીતે જીવવું એ બતાવી રહ્યું છે. સહજતાથી જીવન જીવાય, ભોજન પ્રસાદી રૂપે આરોગો અને સંતોની સંગત કરો, પોતાની જાતે કમાઈ લો. આ એકદમ સહજ પ્રકારનું જીવન છે. એમાં કોઈ જગ્યાએ જઈને તમારે સમય વેડફવાની કોઈ જરૂર ન પડે. એટલે જે બીજો ભાગ છે ત્યાં જ લોકવત તું લીલા કૈવલ્યમ. ભગવાનમાં અને ભક્તમાં ભેદ નથી. તો જેવી રીતે ભગવાન સહજ રીતે કાર્ય કરે છે એ રીતે ભક્ત પણ સહજ રીતે કાર્ય કરે. ત્યાર પછીથી જે મોટામાં મોટો ભ્રમ છે એના પર વાત કરી. અભક્તા જન પે કર્મ કરાવે, કર્મ ભોગવવા દેહ ધરાવે. સેવક કર્મ કસાનો હરિહરિ. આ હરિહરિ છે ને, એ હરિહરિ એમને ધ્રુવ પદ કહી શકાય. અને ધ્રુવનું પદ આપણને ખબર છે. ધ્રુવનું પદ કયું છે? અચલ પદ છે. ધ્રુવ અચલ છે અને ધ્રુવનું પદ જે અચલ છે એની વાત અહીંયા કરે છે. જે હરિહરિ એ ધ્રુવ પદ એટલે કે અચલ પદ છે. એટલે તમે હરિને વચ્ચે રાખો અને આપણું આખું જીવન હરિની આજુબાજુ ફરતું હોય છે. જે હરિનું પદ છે એ અચલ છે, એ સાચું સ્વરૂપ છે એનું, એ બદલાય નહીં કોઈ પણ રીતે. અને એટલા માટે હરિને મધ્યમાં રાખ્યા છે. આપણે ઘણી વખત રાગમાં ગાવા માટે હરિહરિને ઉડાડી દઈએ છીએ. આઈ થિંક ચતુર્વદનના રાસમાં અને બીજામાં પણ 3 જગ્યાએ હરિહરિનું પદ આવે છે અને આપણે એ પદને ઉડાડવા માંડ્યા છે. સંતો એ પદ તો ગાવું જ રહ્યું. હરિને ઉડાડીને અધ્યયજીના કીર્તનો ગાવાનો કોઈ અર્થ ખરો કે? કોઈ પણ નહીં. અને હરિહરિ ગાવાથી ઉલટાનો એનો રાગ પણ સારો આવે છે. તો આજે અત્યારે અભક્તા જન પે કર્મ કરાવે, એમાં આપણને કહેવા માંગે છે કર્મનો સિદ્ધાંત કે કર્મ કોઈને છોડતું નથી. જે પણ કર્મ કરો એનું પરિણામ અને ફળ તમને મળવાનું છે. અને આ જગ્યા ઉપર અધ્યયજી આપણા વકીલ થઈને કહે છે કે જે ભક્તે પોતાનો અહંકાર છોડી દીધો છે, જેને પોતાનું સ્વામીપણું છોડી દીધું છે ને તને સ્વામી માન્યો છે, પરમાત્માને સ્વામી માન્યો છે, એના કોઈ પણ કાર્ય માટે ભગવાન તું જ જવાબદાર. સેવકના કાર્ય માટે સ્વામી જવાબદાર રહે, નોકરના કાર્ય માટે માલિક જ જવાબદાર રહે. એ સુંદર દાખલો મૂક્યો એમને. પણ પેલી જે નાની કન્ડિશન છે ને સંતો, નાની કન્ડિશન બહુ મોટી છે કે જેને અહંકાર છોડીને કાર્ય કર્યું છે તે. તમે ભક્તિ કરો એટલે નિષ્કર્મ, અહંકાર રહિત હોય તેને ભક્તિ કહી શકાય. અહંકાર સાથે ભક્તિ કરી તે ઘડીએ તમે ગયા. મેં આ કાર્ય કર્યું, મેં આ ભક્તિ કરી, મેં આ પ્રભાત્યા ગાયા, એ જ્યાં મેં આવ્યો ને ત્યાં ગયા.
તમારી અંદર રહેલા પ્રભુએ જે શક્તિ આપી છે, શક્તિથી જે ગવાયું છે, એનાથી જે બોલાયું છે, એનાથી જે થયું છે, એ વાત જુદી છે. એમાં અહંકારતા નથી. અને એટલા માટે આની અંદર કે છે, અભક્તા જન પર કર્મ કરાવે, કર્મ ભોગવવા દેહ ધરાવે, સેવક કર્મ કસાનો હરિહરિ. સેવક કર્મ કસાનો હરિહરિ. એ આપણને જે કર્મના ડર બતાડીને જે આપણી પાસે કર્મકાંડ કરાવવામાં આવે છે, બધા પાપો તમારા ગંગામાં નાહવાથી જઈને છૂટી જશે. એ ખોટી જે ભ્રમણાઓ આપણી અંદર જે મૂકવામાં આવેલી છે, અને પાપો હમ, હું પાપોથી ભરેલો છું એમ કરીને પોતાની જાતને આપણે નીચી કરી દઈએ છીએ અને ડરાવીએ છીએ પોતાની જાતને. એ દરેક ડરનું સોલ્યુશન આની અંદર આપણને આપ્યું છે. અભક્તા જન પે કર્મ કરાવે, કર્મ ભોગવવા દેહ ધરાવે. એકદમ સુંદર ભાવનો આ. અને ત્યાર પછી એમને, જગદીશ મહારાજ વકીલ હતા, અને વકીલ હતા એટલે એમને લો ઓફ ટોર્ટ્સ એ આપણને કયો. વાઇકેરિયસ લાયબિલિટી એ છે ને, લો ઓફ ટોર્ટ્સ એક સિવિલનો કાયદો છે, અને કાયદાનો મોટામાં મોટો સિદ્ધાંત છે વાઇકેરિયસ લાયબિલિટી. એટલે વાઇકેરિયસ લાયબિલિટીની વાત એમને કરી. જો આ જીવ જગદીશ મહારાજનો અધ્યાત્મમાંથી ક્યાં વકીલો પાસે જાય, ક્યાં વકીલાતનો પોતાનો સિદ્ધાંત પણ લાવીને આપણને સમજાઈ રહ્યા છે કે જે અધ્યરુજીએ વર્ષો પહેલા કહ્યું હતું, એ બ્રિટિશ લો ઓફ ટોર્ટમાં આવેલું છે. અને બ્રિટિશ લો ઓફ ટોર્ટ આપણે ભારતમાં પણ એનો સ્વીકાર થયેલો છે. અને એનો જે વાઇકેરિયસ લાયબિલિટી છે, એ વાઇકેરિયસ લાયબિલિટીની અહીંયા જગદીશ મહારાજ વાત કરીને ફરીથી પાછા પોતાનો મુદ્દો એ જ મૂકે છે, અને છાતી ઠોકીને કહે છે કે ઉદા ભક્તોને કર્મ નડતા નથી. કારણ કે જગદીશ મહારાજનું માનવું છે કે આપણે ઉદા ભક્તો જે છે, તે ઉદા ભક્તો અહંકાર રહિત ભક્તિ કરે છે. અને ઉદા ભક્તો અહંકાર રહિત ભક્તિ કરે છે એટલા માટે કર્મનું જાડું ઉદા ભક્તોને નડતું નથી. પણ બહુ મોટી શરત છે સંતો, અહંકાર રહિતતા જે આપણે કેળવવાની છે. અને ત્યાર પછી એક સુંદર કબીરનું કીર્તન છે, એની અંદર આવે છે, ભક્ત બીજ વિનશે નહીં. જે આપણે ઉદા બીજની વાત હેતકૃપા મહોત્સવ વખતે બહુ સુંદર રીતે કરવામાં આવી હતી. કે અને જગદીશ મહારાજ હંમેશા કહેતા હતા કે અત્યારે ભલે કોઈ પણ પ્રકારની ઉપાસના પદ્ધતિમાં ગયા હોય, પણ એ બધાને રામ કબીરનો ધક્કો છે. એ દરેકની અંદર રામ કબીર છે, એનો પૂર્વજ રામ કબીર છે, એની અંદર બીજ રામ કબીરનું બેઠેલું છે. અને બીજ જે રામ કબીરનું બેઠેલું છે, એ બીજ મટે નહીં. અને એટલે એ અહીંયા કહે છે, ભક્ત બીજ બિનશે નહીં, કે ભક્તનું જે બીજ છે એ મટે નહીં. એટલે આપણી અંદર એ બીજ બેઠેલું છે. એ ક્યારે ફણગો ફૂટીને નીકળશે, કેટલા વર્ષે નીકળશે, કેટલી પેઢી નીકળશે, એ નો આધાર આપણે સાનું સિંચન કરીએ છીએ એની ઉપર છે. પણ જો આપણે આ જ રીતે સાચી રીતે પ્રેમ ભક્તનું સિંચન કરતા રહીશું, તો એ બીજ આપણી અંદર ઉગવાનું છે ને ઉગવાનું જ છે સંતો. અને દાસ કબીરે પણ આપણને ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે સાચી જે ભક્તિ છે એ નિષ્કર્મ ભક્તિ છે. અને જે નિષ્કર્મ ભક્તિ હિંદોલોડો યોગ અધ્યાત્મ સાર આપણને કહ્યું છે. તો જે નિષ્કર્મ ભક્તિ છે, એ નિષ્કર્મની ભક્તિ જ કરવાની છે. બાકી જે કર્મવાળી જે ભક્તિ છે, એ કર્મવાળી ભક્તિ એટલે કે જપ, તપ, તીરથ, ધ્યાન, એ જે કર્મવાળી જે ભક્તિ છે, એ કર્મવાળી ભક્તિને કબીરે કાંકરાના જેવી ગણી છે. એક સુંદર દાખલો આપ્યો છે સંતો. અને દાખલો છે, જલનો દાખલો છે, કે કોઈ નદીને અને સાગરને જુદા નહીં ગણી શકે. ભલે નામ જુદા આપ્યા છે, પણ નદી સાગરમાં જઈને સમાઈ જાય છે. એટલે નદી અને સાગરને કોઈ જુદું નહીં કહી શકે. ભક્તિ છે ને નદી જેવી છે. ભક્તિ નદી જેવી છે, એ જઈને સાગરમાં સમાય છે. નદી આત્મા જેવી છે, અને આત્મા જેને સાગર રૂપી પરમાત્મામાં સમાતી હોય, એવો સુંદર દાખલો આપણને કબીરે આપ્યો છે. પણ જો આપણે કૂવો અને વાવ એનું જલ કહીશું, તો એનું જલ આપણે જુદું ગણીશું. કેમ જુદું ગણીએ છીએ? તો કે કૂવાને આપણે ચણવો પડ્યો, કાં તો કૂવાને ખોદીને કંઈક એની અંદર આપણે કરવું પડ્યું. વાવને પણ આપણે ખોદવી પડી, અને એને ખોદીને આપણે ચંતર લેવું પડ્યું. એટલે કબીર ચોખ્ખા શબ્દોમાં કહે છે કે જે નિષ્કર્મ ભક્તિ છે, જે ભક્તિ છે, જે અવ્યભિચારીની ભક્તિ છે, એ ભક્તિ નું સુંદર નિર્મળ સ્વરૂપ છે. જે રીતે નદી વહેતી શુદ્ધ રહે છે, નિર્મળ રહે છે, અને નિર્મળતાને લીધે એ સમુદ્રમાં ભેગી થઈ શકે છે. એ જ રીતે આત્મા પણ
નિર્મળ જ છે, પણ એ કાર્યો નિર્મળ કરતા કરતા એ આત્મા પરમાત્મામાં જઈને સમાઈ જાય છે. બાકીનું બીજું બધું કાંકરા છે. જે રીતે કૂવો અને વાવ એની અંદર આપણે ચંત્ર લીધેલો કાંકરા થઈ ગયા, એ જ રીતે જે દરેકે દરેક ઉપાસના પદ્ધતિ આપણને આપવામાં આવી છે, કર્મકાંડ રૂપી ઉપાસના પદ્ધતિ, એ કાંકરા રૂપી છે. એવો એક સુંદર ભાવ પણ આની અંદર વ્યક્ત થયેલો છે સંતો. અને એના પછી આપણને તે સ્વામી પિંડ બ્રહ્માંડ સમાનો, એટલે કે આ જે તત્વ છે, જે ભગવત તત્વ છે, એને ભલભલા નથી ઓળખી શક્યા. એ તત્વ કેટલું વ્યાપક છે, જે વિભુ શબ્દ છે, વિભુ એટલે વ્યાપક. એ જે વ્યાપક તત્વ છે એને લોકો ઓળખી નથી શક્યા. અને ઓળખી નથી શક્યા, ઇવન વેદ પણ એને નથી ઓળખી શક્યા. જે બ્રાહ્મણો કર્મકાંડ કરાવીને આપણને આપણી પાસે પૂજા પાઠ કરાવે છે, એ પણ એને નથી ઓળખી શક્યા. ભલે વાતો કરતા હશે, વાતોમાં તો ઘણા બધા કરી શકે, પણ એની જે સાચી અનુભૂતિ છે, એ સાચી અનુભૂતિ, એ તત્વની અનુભૂતિ જે થવી જોઈએ, એ ફક્ત ને ફક્ત ભક્તને થઈ શકે. જે પ્રેમ ભક્તિ પ્રકાશમાં જે તરબોળ થયેલો છે, એ તરબોળ થયેલો છે, એને જ આની અનુભૂતિ થઈ શકે. વાતો ઘણા કરી શકે, જ્ઞાન ઘણા બધા કરી શકે, પણ એની અનુભૂતિ થાય ત્યારે તમારી આંખમાં જળહળિયા આવે, ત્યારે તમને એકલા બેઠા ત્યારે પણ કંઈક ને કંઈક તમને થયા કરતું હોય, રાત્રે સપનામાં પણ એ જ આવતું હોય, અને એના મય તમે થઈ ગયેલા હોય, તે વખતે તમને એ પરબ્રહ્મ તત્વની અનુભૂતિ થાય, એકાત્મતાની અનુભૂતિ થાય. અને એ વાત અહીંયા આગળ કહે છે કે ભલ ભલા દેવો, કિન્નરો, જ્ઞાનીઓ આ ભગવત તત્વને સમજી શક્યા નથી. આ ભગવત તત્વ જે દેખાતું નથી, એને સમજવું ખૂબ કઠણ છે, ખૂબ અઘરું છે. અને એ તત્વને સંતો સમજી શક્યા છે, અને સંતો એ તત્વને સમજીને પોતાના જીવનમાં લાવ્યા છે, એની અનુભૂતિ કરી છે. અને એટલા માટે એ સંત હંમેશા ને હંમેશા એક સરખા જ તમને દેખાશે, સમ દેખાશે. અને એટલા માટે આપણે કહીએ છીએ કે સંત કે ઘર સબકા હો સન્માન, કે સંતની ઘેર તમે જાઓ તે વખતે તમને ઊંચ નીચનો ભેદભાવ નહીં દેખાય, એની ઘેર દરેકે દરેકનું સન્માન દેખાશે. એનું કારણ છે કે એ ભગવત તત્વને સમજી ગયો છે. એ સંતની નજર કોઈના ખિસ્સા પર નથી, કે એના પૈસા પર નથી, કે એના જ્ઞાન ઉપર નથી, કે એના કપડા ઉપર નથી. સંતની નજર તો બીજાની અંદર રહેલા સંતત્વ તરફ જ છે સંતો. તો આપણે આ સંતત્વને માનીએ. આ જે સંત સંગત રૂપી ગંગા વહી રહી છે, એને આપણે માનતા રહીએ સંતો. આજે 5 અને 6 નંબરનું પાન વાંચવાનું હતું, રહી ગયું છે. આપણે તો આખી જિંદગી સંત સંગત કરવાની છે, તો આવતીકાલે જે સંત સંગત કરશે એ પાન નંબર 5 અને 6 વાંચશે, અને આપણે એનું આગળ વિશ્લેષણ કરતા જઈશું, જોતા જઈશું. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, તમે પરિવારને રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને ક્રાંતિકારી વિચારોને રામ કબીર, રામ કબીર, રામ રામ કબીર. સંતોને પ્રભાતના પ્રેમ ભર્યા રામ કબીર. રામ કબીર, રામ રામ કબીર. આપણે સમજાયા, કેટલી મહેનત કરીએ, આપણને સમજાવી રહ્યા છે, તેને આપણે બરાબર યાદ રાખીએ, અને આપણે મન મૂકીએ. अहंकार की अग्नि में, अहंकार की अग्नि में 10 सकल संसार 23 से बाचे संत जन, शांति केवल आधार. अहंकार दया नम्रता पूर्वक भक्ति करिए, तो भक्ति आपने मान्य जैसे सारे भक्तों ने प्रेम करो. राम कबीर, રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર.